શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ. આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 12 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 6 વાણી અને ઉચ્ચાર તાસ 2. વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે વાણી અને ઉચ્ચારનું શું મહત્વ છે સામાજિક અને વ્યાવસાયિક ધોરણે એના વિશે વાત કરેલી. આ તાસમાં આપણે અસરકારક વાણીને કેળવવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ એના વિશે વાત કરશું. તો વાણી છે એની અગત્યતા જાણ્યા પછી એને સુધારવા તરફ પણ કે એને કેળવવા તરફ પણ આપણે ધ્યાન આપવાનું જ છે. તો એના માટે કઈ કઈ બાબત અગત્યની છે અને એ કઈ રીતે થાય એના વિશે જોઈએ તો પહેલી બાબત આવે છે સ્પષ્ટતા અને સમૃદ્ધતા. તમારા ભાષણનો હેતુ શું છે અને તમે શું મેળવવા ઈચ્છો છો તેની સ્પષ્ટ સમજ તમારે મેળવવી જોઈએ. એટલે કે જે સેન્ડર છે જે કંઈક સંદેશ આપવા માંગે છે પછી એ ભાષણના સ્વરૂપે કેમ ન હોય તો એની પહેલા એ સેન્ડરને બરાબર સમજ હોવી જોઈએ. અને આ બાબતે આપણે માહિતી સંચારના તત્વમાં જ્યારે સેન્ડરનું તત્વ સમજતા હતા ત્યારે વાત કરેલી. બોલવાના મુદ્દાઓ સ્પષ્ટ, ક્રમબદ્ધ અને માહિતીસભર હોવા જોઈએ. એટલે કે જેને બોલવાનું છે, જેટલો સમય બોલવાનો છે એના સંદર્ભમાં એનો વિષય એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. મુદ્દા ક્રમબદ્ધ ગોઠવાયેલા હોવા જોઈએ, એના મગજમાં સમજૂતીપૂર્વક અને સાથે સાથે એ માહિતીસભર હોવા જોઈએ. એટલે કે માહિતી સંચાર એને જ કહેવાય સાચા અર્થમાં જેમાં કંઈક માહિતી હોય, સામેવાળી વ્યક્તિને સાંભળવાનું મન થાય, એના માટે કંઈક ઉપયોગી હોય અને આપણને જોઈતી પ્રતિક્રિયા પણ આપણે મેળવી શકીએ. તો જ્યારે પણ કોઈની સાથે વાત કરતા હોઈએ પછી એ સામાજિક ધોરણે હોય કે વ્યાવસાયિક ધોરણે હોય તો એ માહિતીસભર વાતચીત હોવી જોઈએ. સાથે સાથે તમારી રજૂઆત કરવાની ઢબ એટલે કે આવડત પણ એટલી જ મહત્વની છે. ઘણી વખત એવું પણ આપણે સાંભળીએ છીએ કે આપણે શું કહીએ છીએ એની સાથે સાથે કેવી રીતે કહીએ છીએ એ પણ અગત્યનું સાબિત થાય છે. તો આ વાતને પણ ધ્યાનમાં રાખવાની છે કે આપણી શૈલી કંઈક જુદી રીતની હોવી જોઈએ વાતને રજૂ કરવાની. અને આ વ્યક્તિગત બધાની અલગ અલગ હોઈ શકે. ટ્રેનિંગથી અમુક વસ્તુ આપણે શીખી શકીએ છતાં આપણે આપણી પોતાની અલગ શૈલી પણ વિકસિત કરી શકીએ. માહિતીની રજૂઆત માટે સરળ ભાષાનો ઉપયોગ કરવો જરૂરી છે. સમૃદ્ધતા હોવી ભાષામાં એનો મતલબ એ નથી કે સાદા ઝાઝા શબ્દ ભંડોળ આપણને ખબર હોય તો આપણે જ્યાં જરૂરત ન હોય ત્યાં પણ અલંકૃત કે અઘરી ભાષાનો ઉપયોગ કરીએ. જો રિસીવર સમજી જ નહીં શકીએ તો આપણને પ્રતિક્રિયા કઈ રીતે આપશે? અને માહિતી સંચારની સફળતાનો આધાર તો રિસીવરની પ્રતિક્રિયા ઉપર છે. માટે માહિતીની જે કાંઈ રજૂઆત હોય એના માટે સરળ ભાષાનો ઉપયોગ કરવો એટલે કે રિસીવરને ધ્યાનમાં રાખીને શ્રોતાગણ સમજે તેવી ભાષા દ્વારા તેઓ સાથે એક સમન્વય સાધી શકાય છે. કારણ કે જે વસ્તુ એ સમજે છે તો જ એને એ સંદેશાની સાથે એકતા લાગે છે, એને સમજી શકશે અને એની સાથે એનો એક સમન્વય સાધી શકાશે. અધરવાઇઝ તેને જે સમજાતું નથી એવી ભાષાનો પ્રયોગ કરીશું તો અર્થઘટન જ સ્પષ્ટ નહીં થાય.
પરિણામે આપણને જોઈતી પ્રતિક્રિયા નહીં મળે. સમય, શક્તિ, નાણાંનો વ્યય થાય, છાપ પણ બગડે. ટૂંકા શબ્દોનો ઉપયોગ, અવાજમાં આરોહ અવરોહ અને વિના અચકાયે કરેલી રજૂઆત ધારી અસર ઊભી કરશે. એટલે કે બહુ લાંબા લાંબા શબ્દ કે લાંબા લાંબા વાક્યનો ઉપયોગ કરવાની જરૂરિયાત નથી. ક્યારેક જરૂરિયાત હોય તો કરી શકાય. મોટા ભાગે ટૂંકા શબ્દોનો ઉપયોગ. પછી આપણે જ્યારે કંઈ પણ વાત કરતા હોઈએ છીએ ત્યારે અમુક શબ્દો ઉપર ભાર મૂકતા હોઈએ છીએ અને અમુક શબ્દ છે એ હળવાશથી બોલાતા હોય છે, તો આને આરોહ અવરોહ કહેવાય. તો એ પણ પ્રોપર હોવા જોઈએ, જેથી કરીને શ્રોતાગણને ખબર પડે કે કયા શબ્દ ઉપર કેટલો ભાર અથવા તો ભાવ મૂકવાનો છે. વિના અચકાય, એટલે કે ક્યાંય પણ અચકાયા વગર આપણે જ્યારે રજૂઆત કરીએ છીએ સળંગ, ત્યારે એની અસર આખી અલગ જ થતી હોય છે. કોન્ફિડન્સથી જ્યારે કોઈ વ્યક્તિ વાત કરતી હોય, તૈયારી સાથે વાત કરતી હોય, સ્પષ્ટતા સાથે વાત કરતી હોય, તો જ આ વસ્તુ શક્ય બનશે. આરોહ અવરોહ આપણા વિધાનને યોગ્ય અર્થ આપે છે. આપણે એક વાક્યથી સમજીએ તો, મારા ઘરે આવશો ને, એક વાક્ય છે. મારા ઘરે આવશો ને, તો ઘર ઉપર અહીંયા ભાર મૂક્યો. મારા ઘરે આવશો તો મારા ઉપર ભાર મુકાયેલો છે. મારા ઘરે આવશો ને, તો આવશો ને ઉપર ભાર મુકાયો છે, આવવાની ક્રિયા ઉપર. તો 3-4 શબ્દનું એક વાક્ય હોય, પણ શેના ઉપર આપણે ભાર મૂકીએ છીએ એના ઉપરથી એનું અર્થઘટન અલગ થાય. વિધાનની આખી અર્થઘટન ક્ષમતા કે શક્યતા ફરી જાય છે. બોલવાની સ્પીડ છે એ મધ્યમ રાખવી જોઈએ, જેથી શ્રોતાને કોઈ બાબતે ગેરસમજ ન થાય. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે અમુક વ્યક્તિની બોલવાની સ્પીડ વધારે હોય છે, તો જ્યારે વ્યાવસાયિક ધોરણે કોઈ વાત કરતા હોઈએ અથવા તો મીટિંગ અટેન્ડ કરતા હોઈએ, ત્યારે આપણે એ સ્પીડ થોડી મધ્યમ રાખવાની છે. દરેક વ્યક્તિની સાંભળવાની, અર્થઘટન કરવાની ક્ષમતા અને સ્પીડ અલગ અલગ હોઈ શકે છે, માટે મધ્યમ સ્પીડ છે એ શ્રેષ્ઠ રહેશે. જ્યારે બોલવાનું કાર્ય ચાલુ હોય ત્યારે સમગ્ર ધ્યાન એના પર જ કેન્દ્રિત રાખશો તો તણાવ કે અસ્પષ્ટતા નહીં અસર કરે. આ વાત પણ સમજવા જેવી છે. ઘણી વખત સેન્ડરને જ્યારે કંઈ બોલવાનું હોય જાહેરમાં કે મીટિંગમાં કે કોઈ રિસીવરની સામે, ત્યારે થોડો સ્ટ્રેસ લાગતો હોય છે અથવા તેના મગજમાં કંઈક ગડમથલ હોય છે. તો આવા સંજોગોમાં એણે એક વસ્તુ કરવાની છે કે જ્યારે બોલવાનું કાર્ય ચાલુ થાય પછી 100% એને એના ઉપર જ પોતાનું ધ્યાન જે છે એ ફોકસ કરવાનું છે. આજુબાજુ એક ક્યાંય ધ્યાન નથી દેવાનું, મનમાં પણ વિચાર નથી આવવા દેવાના, જેના કારણે એક પ્રકારની નિશ્ચિતતા અને સ્પષ્ટતા રહેશે અને એને સ્ટ્રેસ પણ નહીં લાગે અને ધારી સફળતા મળી શકશે. પાણીને કેળવવા, અસરકારક બનાવવા માટે જેમ એની સમૃદ્ધિ જરૂરી છે, એમ સાથે સાથે શારીરિક અભિવ્યક્તિની પણ એના ઉપર અસર થાય છે. આજકાલ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે કે કોઈ બાબતે વધારે સજાગતા મેળવવાના માટે વિવિધ ક્ષેત્રે અનેક પ્રકારના પ્રયોગો થતા હોય છે. એમ વાણી ઉચ્ચારના પણ પ્રયોગો થયેલા છે. ડૉક્ટર આલ્બર્ટ મેહરાબિયન સાયલન્ટ મેસેજીસ નામના પુસ્તકમાં લખે છે કે સંદેશા વ્યવહારમાં જે કહીએ છીએ એની અસર 7% શબ્દો દ્વારા, 38% બોલનારના અવાજ દ્વારા અને 55% શારીરિક હલનચલન દ્વારા ઊભી થાય છે. માટે એના પ્રત્યે ચોક્કસ ધ્યાન રાખવાનું. આ વસ્તુને સમજી લઈએ કે જ્યારે આપણો અભ્યાસ ચાલુ હતો રૂટીન ધોરણે, ત્યારે આપણે પ્રત્યક્ષ રીતે અભ્યાસ કરતા હતા. તમે ને હું અરસપરસ એકબીજાના હાવભાવને જોઈ શકતા હતા, બોડી લેંગ્વેજને જોઈ શકતા હતા. કઈ અંગચેષ્ટા થતી હોય, હાથની કોઈ વસ્તુ સમજાવવાને માટે, તમારી પૂછવાને માટે, તો એને આપણે અરસપરસ અનુભવ કરતા હતા.
અત્યારે આપણે જે વાત કરીએ છીએ એમાં 7% અસર આ જે શબ્દ લખેલા છે તેની પસંદગી થયેલી છે માહિતી સંચાર માટે એના દ્વારા થાય છે, અને 38% અસર છે એ મારા બોલવાના અવાજ દ્વારા તમારા પર અસર થાય છે. પણ જે 55% અસર છે, જે આપણે પ્રત્યક્ષ રીતે અરસપરસ જોઈ શકતા હતા, એ અત્યારે શક્ય નથી. તો એની અસર થાય છે. કહેવાનો મતલબ એ છે કે જેને બોલવાનું છે, સેન્ડર તરીકે ભૂમિકા ભજવવાની છે, એને આ બાબતે પણ ધ્યાન રાખવાની છે. એ કારણ વગરનું ખોટું હલનચલન પણ કરવાનું નથી, અને બિલકુલ એકદમ સજળ થઈને પણ બોલવાનું નથી, પણ સહજતાથી બોલવાનું છે. જ્યાં જેટલી હલનચલન જરૂરી હોય, મોઢાની છે કે હાથની છે, તો એ કરવાની છે, કારણ કે એ પણ એક પ્રકારના ભાવ વ્યક્ત કરવાના માટે જરૂરી છે. બોલવાની સાથે વ્યક્તિ જ્યારે પોતાના હાવભાવમાં સુમેળ સાધે છે, ત્યારે વ્યક્તિની વાણી પ્રભાવશાળી બની જાય છે. ઘણી વખત આપણને ખબર છે કે આપણી સાથે જ્યારે કોઈ વ્યક્તિ વાત કરતી હોય છે અને આપણે જ્યારે એની આંખમાં જોઈએ છીએ ત્યારે આપણને સચ્ચાઈનો ખ્યાલ આવી જાય છે. ક્યારેક અંદરથી ખ્યાલ આવી જાય છે કે વ્યક્તિ બોલે છે કંઈક અને ખરેખર એના મનમાં કંઈક અલગ છે. કારણ કે જ્યારે આપણે એની પ્રત્યક્ષ હોઈએ છીએ ત્યારે આપણે એના હાવભાવને પણ વાંચતા હોઈએ છીએ. યોગ્ય બોડી લેંગ્વેજ વાતને યોગ્ય અર્થ આપી શકે છે અને સરળ બનાવે છે. સમગ્ર બોડી કંઈક ને કંઈક હલનચલન જે કરતું હોય છે એ કંઈક ને કંઈક અર્થ માહિતી સંચાર આપે છે, અસરકારકતા વધારે છે અને ક્યારેક ઘટાડે છે. તો જરૂરિયાત પૂરતી અને યોગ્ય પ્રકારની જ બોડી લેંગ્વેજ રાખવી જોઈએ, જેથી કરીને રિસીવરને સારું પડે અને રિસીવરને પણ બોડી લેંગ્વેજ ઓળખતા આવડવી જોઈએ. એના પણ આજકાલ વર્ગો થાય છે. ઘણી બધી સમજ ઇન્ટરનેટ ઉપર પણ ઉપલબ્ધ છે કે રિસીવરને પણ ઘણી બધો ખ્યાલ આવતો હોય તો તરત જજ કરી શકે કે સેન્ડર છે એ કઈ રીતે કયો મેસેજ આપવા માંગે છે ને એમાં કેટલી સચ્ચાઈ છે, તો એની અસરકારકતા પણ વધી જશે. મોઢા ઉપર આત્મવિશ્વાસ દેખાવો જોઈએ, કારણ કે જે વ્યક્તિ પોતે જ કોન્ફિડન્ટ નથી પોતાની વાત માટે, પોતાના વિચાર માટે, પોતાની વાણી માટે, તો અન્ય એના પર ક્યાંથી વિશ્વાસ કરશે. શક્ય હોય ત્યાં સુધી શ્રોતાઓની આંખમાં આંખ નાખીને વાત કરો, તો એક શિષ્ટાચાર પણ છે અને સચ્ચાઈપૂર્વક પુરવાર કરવાની રીત પણ છે. આપણને એ પણ ખ્યાલ છે કે જ્યારે વ્યક્તિ ખોટું બોલતી હોય છે ત્યારે એ નીચે, ઉપર અથવા તો આસપાસ જોતી હોય છે. ઘણી વખત નાનું બાળક આવું કરતું હોય છે અને આપણે જોયેલું હોય છે, અને અનાયાસે ક્યારેક મોટા દ્વારા પણ આવું થઈ જતું હોય છે. ત્યારે આપણને એની વાત ઉપર થોડો વિશ્વાસ કરવો મુશ્કેલ થતો હોય છે. અને જ્યારે આંખમાં આંખ નાખીને વાત થાય છે તો એક કોન્ટેક્ટ સ્થાપિત થાય છે સામેવાળી વ્યક્તિ સાથે, તે જરૂરી છે. વિશ્વાસ કેળવવાની બાબતમાં હલનચલનમાં પણ મર્યાદા રાખો. જરૂરિયાત હોય એટલું ચોક્કસ કરો, પણ ખોટું હલનચલન છે એ થોડું વિચિત્ર લાગશે અને એ પર્સનાલિટીને પણ આપણું ક્ષતિ પહોંચાડે છે. તમારો બાહ્ય દેખાવ, કપડાં પણ તમારી વાણીને અનુરૂપ હોવા જોઈએ. જે સેન્ડરની સમક્ષ જઈએ છીએ, જે પ્રકારનો આપણી પાસે સંદેશ સંચાર કરવાનો છે એને અનુરૂપ જ આપણો બાહ્ય દેખાવ હોવો જોઈએ, આપણો પહેરવેશ પણ હોવો જોઈએ, જેથી કરીને આપણી વાણીમાં અસરકારકતા ઊભી થાય અને સામેવાળી વ્યક્તિ છે એ આપણી વાતને અસરકારક રીતે સમજી યોગ્ય પ્રતિક્રિયા આપી શકે છે. શારીરિક અભિવ્યક્તિમાં ત્રીજી બાબત આવે છે કે જ્યારે વાતચીત કરતા હો ત્યારે સામેની વ્યક્તિનું વ્યક્તિત્વ, અનુભવ વગેરેનું પણ ધ્યાન રાખવું પડે છે. એટલે કે જ્યારે આપણે સેન્ડરની ભૂમિકામાં હોઈએ તો પણ આપણાથી ચડિયાતી કક્ષાની ઉપરી કોઈ હોય, સત્તામાં ઉપરની વ્યક્તિ હોય, અનુભવમાં વધારે હોય કે ખૂબ આગવા વ્યક્તિત્વ વાળી વ્યક્તિ હોય તો પણ આપણે ધ્યાન રાખવાનું છે.
સાથે સાથે આપણા કરતા થોડી નિમ્ન કક્ષાના અનુભવ અથવા તો ઓછા અનુભવ અને વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ હોય તો પણ ધ્યાન રાખવાનું છે કે અત્યારે આપણો હેતુ માહિતી સંચાર કરવાનો શું છે, કેવી પ્રતિક્રિયા જોઈએ છે, કેવા શબ્દ પ્રયોગ કરીને આપણે વિધાયક પ્રતિક્રિયાને મેળવી શકીશું, તો જોઈતું પરિણામ મેળવી શકશું. તો રિસીવરને ધ્યાનમાં રાખીને, એની પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને શબ્દની પસંદગી છે, આરો અવરો છે, ઉદાહરણ છે, એ દરેક વસ્તુનું ધ્યાન રાખીએ તો પણ આપણને સફળતા વધુ મળી શકે છે. જેમ કે બિઝનેસમાં જ્યારે કસ્ટમર હેન્ડલિંગ કરતા હોઈએ ત્યારે મેલ કસ્ટમર પણ હોય, ફિમેલ કસ્ટમર પણ હોય, ક્યારેક નાના બાળકોની વસ્તુ વેચવાની હોય ત્યારે આ દરેક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. ચોથી બાબત છે, ઘણી વખત સામેની વ્યક્તિ આપણી સાથે સંમત ના હોય એવા સંજોગો પણ આવે છે. આવા સમયે તણાવમાં દલીલ ન કરવી પણ મીઠાશથી સ્થિતિ ઉપર કાબૂને મેળવી શકાય. આ પણ એક સહજ બાબત છે કે હર હંમેશ દરેક સંજોગોમાં સેન્ડર અને રિસીવર એક મત જ હોય એવું ન બને. ક્યારેક મતભેદ પણ હોઈ શકે. તો મતભેદના સમયે કોઈ પણ વ્યક્તિએ સેન્ડરે કે રિસીવરે સ્ટ્રેસમાં નથી આવી જવાનું, અરસપરસ દલીલ નથી કરવાની, પણ ખૂબ જ મીઠાશથી જે કંઈ સંજોગો બન્યા હોય, જે કંઈ સ્થિતિ ઉત્પન્ન થઈ હોય અસહમતિની, એને મીઠાશથી એના પર કાબુ મેળવવો છે અને વિધાયક વાતાવરણ, વલણ અને આખી પ્રતિક્રિયા છે એને કરી નાખવી છે. પણ ત્યારે સંયમ અને સ્થિરતા અને મીઠાશ ખૂબ જરૂરી છે, કારણ કે એક પ્રતિક્રિયા કરતાં એક સંબંધ સાચવવો એ વધારે જરૂરી છે. પછી એ કસ્ટમર સાથેનો હોય કે સામાજિક વ્યવહાર સાથે વ્યવહારની બાબત હોય, તો આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવાની છે. પાંચમી બાબત છે, જે તે વિષયની વાતચીત સમયે વિષયાંતર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ બાબત ખૂબ અગત્યની છે. જ્યારે કોઈ એક વિષય પર વાત કરતા હોઈએ ત્યારે એ વાત છે એની એ સળંગ ચાલુ રહેવી જોઈએ. એની આસપાસ જ એના ઉદાહરણ છે કે હાવભાવ છે કે બોડી લેંગ્વેજ છે કે એ દરેક વસ્તુનો પ્રવાહ છે એ સતત રહેવો જોઈએ વાતચીતનો. પણ જો એક વાત કરતા કરતા બીજી વાત ઉપર ચડી જઈએ તો એ યોગ્ય નહીં ગણાય અને એના કારણે આપણી છાપ પણ ખરાબ થાય છે, સમય, શક્તિ અને નાણાંનો પણ વ્યય થાય છે અને જોઈતી પ્રતિક્રિયા પણ નથી મળી શકતી. છઠ્ઠું, અગત્યના નિર્ણયો માટે વાતચીત હોય ત્યારે સ્થળ પણ અગત્યનો ભાગ ભજવે છે, માટે તેની પસંદગી કાળજીપૂર્વક કરવી. ત્યાંનું તાપમાન, બેઠક વગેરે પણ ચકાસવું. જ્યારે ખૂબ મોટી મિટિંગો હોય, અગત્યના નિર્ણયો લેવાના હોય ત્યારે એક ખાસ જગ્યાની પસંદગી કરવામાં આવતી હોય છે. કોન્ફરન્સ હોલ એનું જ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રકારની વ્યવસ્થા એટલે જ ઉદ્ભવી છે કે વાતાવરણની પણ વ્યક્તિના માનસ ઉપર અને પ્રતિક્રિયા ઉપર અસર થાય છે. જો બેઠક વ્યવસ્થા વ્યવસ્થિત ન હોય, ટેમ્પરેચર બરાબર નહીં હોય, તો એ વ્યક્તિ છે એ વ્યવસ્થિત રીતે નિર્ણય નહીં લઈ શકે. આપણા બોર્ડના પરીક્ષામાં બાળકોને જ્યારે બેસાડવાના હોય છે ત્યારે પણ દરેક ક્લાસમાં લાઇટિંગ છે, પંખાની વ્યવસ્થા છે, બેન્ચની વ્યવસ્થા છે, એ વ્યવસ્થિત કરીએ છીએ. એનું ચેકિંગ પણ થાય છે 2 થી 3 વખત. એનું કારણ પણ આ જ છે. જ્યારે એને ખૂબ અગત્યના અભ્યાસ બાબતે એકદમ કોન્સન્ટ્રેશન સાથે લખાણનું કામ કરવાનું છે ત્યારે વાતાવરણ યોગ્ય હોવું જોઈએ, એની સગવડતા વ્યવસ્થિત હોવી જોઈએ. સાતમી બાબત છે, વક્તવ્ય માટે જેટલો સમય ફાળવવામાં આવ્યો હોય તેની સીમાને સતત ધ્યાનમાં રાખવી, જેથી શ્રોતાઓનો સમય અને વક્તાની સમય સૂચકતા જળવાઈ રહે. સેન્ડરે આ સમયનું ભાન પણ કેળવવાનું છે. 5 મિનિટનો સમય મળ્યો હોય તો એ 5 મિનિટના અંતર્ગત જેટલું બોલી શકાતું હોય એને બરાબર ધ્યાનમાં રાખીને જ વક્તવ્ય તૈયાર કરવું જોઈએ. કયા પોઈન્ટને કેટલો લંબાણપૂર્વક સમજાવવો છે, કેટલી ટૂંકાણમાં વાત કરવી છે, એનો અભ્યાસ એને કેળવવાનો છે, જેથી કરીને ખૂબ લાંબી વાત કરવા જતાં અમુક પોઈન્ટ્સ રહી ન જાય અને અમુક બાબત છે એ વધારે પડતી ટૂંકી થઈ જાય તો સામેવાળી વ્યક્તિને ન સમજાય
અને જોઈતી પ્રતિક્રિયા ન મળે એવું પણ ન થાય. તો જે કંઈ સમય મર્યાદા આપવામાં આવી હોય એને પણ ચોક્કસ ધ્યાનમાં રાખવાની છે. અસરકારક વાણીને એળવવા માટે અને સારા વક્તવ્ય માટે 8મી બાબત ધ્યાનમાં રાખવાની છે એ છે સાધન સામગ્રી. માત્ર શબ્દ દ્વારા કરેલ રજૂઆત શ્રોતા ઝડપથી ભૂલી જાય છે. એટલે કે માત્ર મૌખિક વાતચીત થયેલી હોય પછી એ પ્રત્યક્ષ હોય કે અપ્રત્યક્ષ હોય પણ એને બની શકે કે રિસીવર છે ઝડપથી ભૂલી જાય, સાંભળનાર ભૂલી જાય, પણ જો એને જુએ અને સાંભળે તો લાંબા સમય સુધી એને યાદ રાખી શકે છે. જેમ કે અત્યારે તમે જે ભણો છો એમાં તમે પીપીટી દ્વારા, વિડીયો દ્વારા ભણો છો. જે કંઈ આપણે જે વિષય પર વાતચીત કરીએ છીએ એમાં થોડું લખાણ પણ છે, એને લગતી ઇમેજ પણ છે. તમને લાંબા સમય સુધી યાદ રહી શકે એના માટે ચાર્ટ છે, સ્લાઇડ્સ છે, ચિત્રો, પ્રોજેક્ટર, કમ્પ્યુટર જે કંઈ અવેલેબલ હોય અથવા તો જે કંઈ જરૂરી લાગતું હોય, સંદેશાને અનુરૂપ લાગતું હોય એનો ઉપયોગ કરી શકાય. જ્યાં જે અવેલેબલ હોય, ક્યારેક ગ્રામીણ ક્ષેત્રમાં વાતચીત કરવાની હોય તો આપણે ચાર્ટ દ્વારા કરી શકીએ. ત્યાં મે બી પ્રોજેક્ટરનો ઉપયોગ શક્ય ન હોય પણ શાળા કોલેજોમાં કે કોઈ સારી જગ્યાએ કોઈ સંસ્થામાં મીટિંગ લેતા હોય ત્યારે પીપીટી દ્વારા લોકો મીટિંગ હેન્ડલ કરતા જ હોય છે. આમ જ્યાં જે જરૂરિયાત હોય, ઉપલબ્ધતા હોય એ મુજબ સાધન સામગ્રીનો પણ ઉપયોગ કરવો જોઈએ. 9મી બાબત છે શરૂઆત આકર્ષક અને રસપ્રદ રાખો જેથી ધ્યાન તરત જ કેન્દ્રિત થશે. આપણે કોઈ પણ પ્રકરણની શરૂઆત કરતા હોઈએ ત્યારે પણ આ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ કે આ પ્રકરણ શા માટે જરૂરી છે. એની એવી સરસ રીતે વાત કરીએ, સમજૂતી મેળવીએ એના મહત્વ વિશે કે આપણને આગળનું મટીરિયલ છે એ સમજવાની, વાંચવાની, જોવાની ઈચ્છા થાય. એ જ રીતે બોલવાની બાબતમાં જ્યારે કોઈ ટોપિક ઉપર વાત કરીએ છીએ ત્યારે એવી સુંદર રીતે શરૂઆત કરવી જોઈએ, આકર્ષક રીતે રજૂઆત કરવી જોઈએ કે સાંભળનારને એમાં ઇન્ટરેસ્ટ પડે અને એનું ધ્યાન એના પર કેન્દ્રિત થાય. સૌને સ્પર્શે એવો પ્રશ્ન કરીને કે કોઈ આશ્ચર્યજનક વાત કરીને વિષયને અનુરૂપ કોટેશન અથવા તો ટૂચકાનો પ્રયોગ કરીને પણ શરૂઆત કરી શકાય છે. વ્યક્તિને કઈ વસ્તુ વિશે સાંભળવાનું ગમશે, જેને અસર કરતી હશે, એને સ્પર્શતી હશે, કાં એના માટે કંઈક જિજ્ઞાસા વાળી હશે, આશ્ચર્યજનક હશે. સાથે સાથે દરેક વ્યક્તિને અમુક કોટેશન સાંભળવાની, ટાંકવાની ટેવ હોય છે અને એની અસર પણ થતી જ હોય છે. ક્યારેક રમૂજના સ્વરૂપમાં પણ વાતને રજૂ કરી શકાય છે. અમુક બાબતની ખબર ન હોય તો સામાજિક અને વ્યાવસાયિક ધોરણે પણ રમૂજ ઉત્પન્ન થઈ શકે છે. અમુક પ્રકારની જાણકારી શા માટે અને કેટલા પ્રમાણમાં, કઈ જગ્યાએ, કોના દ્વારા જરૂરી છે અને અપ્લાય થવી જોઈએ. તો જ્યારે પણ કોઈ પણ વિષય ઉપર વાત ચાલુ કરીએ ત્યારે આ દરેક બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. સમય સંજોગને અનુરૂપ આમાંથી કોઈ પણ એક બાબતને આપણે અપનાવી શકીએ. ક્યારેક એક શરૂઆતમાં એક કે વધીને બે બાબતને એક સાથે આપણે થોડા સમયના અંતરે વાપરી શકીએ છીએ અને આપણું જે વક્તવ્ય છે એને અસરકારક બનાવી શકીએ. અસરકારક વક્તવ્ય માટે જેમ એની શરૂઆત અગત્યની છે એ જ રીતે એનો સરસ મજાનો અંત પણ જરૂરી છે. અંત એવો હોવો જોઈએ જે શ્રોતાઓને વિચારતા કરી દે. સંપૂર્ણ પ્રવચનની અગત્યની વાતો તરત એના મગજમાં આવી જાય, નજર સામે તરવરે એના અર્થઘટન માટે વિચારવા પ્રેરાય, એને અંદરથી એક સંતોષ થાય એવા ચોટદાર વાક્ય દ્વારા કરી શકાય, કાવ્ય પંક્તિ દ્વારા કરી શકાય, કોટેશન દ્વારા કરી શકાય. પણ અંત બહુ લાંબો નથી રાખવાનો. એ 5 થી 7 વાક્યનો જ હોવો જોઈએ અને એ વાક્ય શરૂ થતા પણ ખ્યાલ આવી જવો જોઈએ કે હવે લગભગ વક્તવ્યનો અંત આવવા જઈ રહ્યો છે. જો અંત જ પાછો ખૂબ લાંબો હશે તો એ પણ અયોગ્ય ગણાશે. અંત માટેની 6-7 લીટી નહીં હોય અને કોઈ વાતને સીધી પૂરી કરી આપશું તો પણ યોગ્ય નહીં ગણાય.
માટે અંત હોવો પણ જરૂરી છે, યોગ્ય રીતે હોવો પણ જરૂરી છે. તો જે તે વિષય ઉપર વાતચીત થતી હોય કે વક્તવ્ય અપાતું હોય એને અનુરૂપ સરસ મજાની કોઈ વાત મૂકીને દર્શકને આપણે કે શ્રોતાઓને જોરદાર રીતે આકર્ષિત કરી અને વિચારતા કરી અને વાણીને વિરામ આપવો જોઈએ, તો એ યોગ્ય ગણાશે. 11મી બાબત છે ભાષા. ભાષા શુદ્ધિ ઉપર ધ્યાન આપો, પરંતુ તેના કારણે ભાષા વધારે અલંકૃત કે અઘરી ન બની જાય તેનું પણ ધ્યાન રાખો, જેથી શ્રોતાઓને સરળતાથી સમજાઈ જાય. કોઈ પણ વક્તવ્ય કે માહિતી સંચારનો હેતુ એ જ છે કે રિસીવરને, એટલે કે જેના માટે આપણે સંદેશ સંચાર કરી રહ્યા છીએ એને સમજાવી જવું જોઈએ, એ આપણને જોઈતી પ્રતિક્રિયા આપવા જોઈએ. તો ભાષા શુદ્ધ રાખવી છે, પણ કારણ વગરની વધારે અલંકૃત કરવાની પણ જરૂરિયાત નથી. સમજદારી અને યોગ્ય શબ્દોની પસંદગી ભાષાને વધુ પ્રભાવશાળી અને અસરકારક બનાવશે. બરાબર સમજી લેવું જોઈએ કે રિસીવરની ઉંમર શું છે, એનો અનુભવ શું છે, એનું વલણ અત્યારે કઈ પ્રકારનું છે, વાતાવરણ કેવું છે, સંદેશો કયા પ્રકારનો છે, કઈ પ્રકારની પ્રતિક્રિયા જોઈએ છે. આ દરેક વસ્તુને જે વ્યક્તિ ખૂબ યોગ્ય રીતે સમજી શકે અને યોગ્ય શબ્દની પસંદગી કરી શકે તો એ વ્યક્તિ ધારી પ્રતિક્રિયા મેળવી શકે છે. આ પણ શબ્દનો પ્રભાવ છે, ભાષાનો પ્રભાવ છે. ભાષા ભલે સરળ હોય પણ એના ઉચ્ચાર તો શુદ્ધ જ થવા જોઈએ. એના માટે શુદ્ધ ભાષા બોલતી વ્યક્તિઓને વધુ ધ્યાનથી સાંભળો. ભાષાનો પાયો વ્યાકરણ માટે તેનું જ્ઞાન હોવું પણ જરૂરી બને છે. આ વસ્તુ ખાસ અગત્યની છે કે આપણે ભલે સરળ શબ્દ બોલીએ પણ એ જે શબ્દ બોલીએ છીએ એ એકદમ સ્પષ્ટ હોવા જોઈએ, દરેકને વ્યવસ્થિત સમજાઈ જવા જોઈએ, કોઈને ગેરસમજ થવી ન જોઈએ કે આ શબ્દ બોલાયો કે આ શબ્દ બોલાયો, કારણ કે ખાલી એક શબ્દ ફેર થવાથી ઘણી વખત અર્થનો અનર્થ થઈ શકતો હોય છે. અને એને કેળવવાને માટે જે વ્યક્તિ ખૂબ સુંદર અને સ્પષ્ટ બોલતી હોય એને ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ. તમે એ પણ સાંભળ્યું હશે કે સારા વક્તા બનવાને માટે પહેલા સારા શ્રોતા બનવું જોઈએ, એટલે કે જેવું આપણે સાંભળીએ છીએ એવું જ આપણે બોલીએ છીએ. આપણે એક જ્ઞાન છે, તો આનો પણ અભ્યાસ કરવો જોઈએ. સાથે સાથે બોલતી વખતે આપણે શું બોલીએ છીએ, કેવા વાક્ય પ્રયોગ કરીએ છીએ એનો આધાર છે આપણા ભાષા ઉપરના વ્યાકરણની જાણકારીનો. માટે વ્યાકરણનું નોલેજ પણ હોવું જોઈએ. અને ભાષા કોઈ પણ હોય પણ યોગ્ય શબ્દ રચના થાય, યોગ્ય વાક્ય રચના થાય એ પણ જરૂરી છે. ભગવાને આપણને 5 અગત્યની શક્તિઓ આપી છે: સાંભળવાની, જોવાની, સૂંઘવાની, સ્વાદની અને બોલવાની. આ 5 શક્તિઓમાં પહેલી 4 શક્તિઓ છે એ આપણે આપણા પોતાના માટે વાપરીએ છીએ. આપણે આપણા મોઢામાં કંઈક મૂકીએ તેનો સ્વાદ અન્યને નથી આવતો, આપણને જ આવે છે. આપણે કંઈક જોવું હોય તો આપણે આપણી જ આંખનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે એક બોલવાની શક્તિ છે એ આપણે બીજાઓ માટે વાપરીએ છીએ, કારણ કે જ્યારે આપણે બોલીએ છીએ અને એ સમજે છે ત્યારે એ આપણું ધાર્યું કામ કરે છે કે પ્રતિક્રિયા આપે છે. માટે જ્યારે બોલીએ ત્યારે સામેવાળી વ્યક્તિને આપણા ઉચ્ચાર સમજાવવા જ જોઈએ, નહીં તો બોલેલું નિરર્થક જાય છે. તો રિસીવરને ધ્યાનમાં રાખીને શબ્દની પસંદગી, વાક્ય રચના, શબ્દના આરોહ અવરોહ આ દરેક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે એ વાતને કેમ સમજાવવી એના માટેના ઉદાહરણ પણ રિસીવરને ધ્યાનમાં રાખીને એના સંજોગોને, એના પરિસ્થિતિને, એ કયા સમાજની વચ્ચે રહે છે, એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને જો આપણે પસંદ કરીએ તો સફળ થવાના વક્તવ્ય ખૂબ ચાન્સીસ વધી જાય છે. ઉચ્ચારમાં ભૂલને કારણે સાંભળનારને યોગ્ય અર્થઘટનમાં મુશ્કેલીઓ થાય છે.
જ્યારે સમૂહ સાથે કામ કરવાનું હોય છે ત્યારે આ બાબત પર વધુ ધ્યાન આપવું જરૂરી બને છે. માટે જ જાહેર માધ્યમોમાં પ્રસારણ સમયે ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. આ બાબતની અત્યારે આપણે પણ પ્રેક્ટિસ કરીએ છીએ. અમે વધુ ને વધુ સ્પષ્ટ રીતે બોલીને વિડીયો બનાવીને આપની સમક્ષ આ અભ્યાસના મટીરિયલને મૂકવાની કોશિશ કરીએ છીએ. કારણ કે અત્યારે દરેક વિદ્યાર્થી અમારી સામે પ્રત્યક્ષ નથી, એટલે મધ્યમ ગતિએ બોલીને યોગ્ય ઉદાહરણ સાથે, યોગ્ય આરોહ અવરોહ સાથે, કારણ કે અત્યારે અમારે પણ માસ સાથે કામ કરવાનું છે વિદ્યાર્થીઓના, ત્યારે આ વસ્તુને ધ્યાન રાખવી જરૂરી છે. સાથે આ વિડીયોને આપણે અપલોડ કરીએ છીએ, જાહેર માધ્યમમાં મૂકીએ છીએ, તો આ દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમના વિદ્યાર્થીની તરીકે તમને એ પણ ખબર હોવી જોઈએ કે ભવિષ્યમાં તમારે જ્યારે મીટિંગ હેન્ડલ કરવાની હોય, કે જાહેરમાં કોઈ વક્તવ્ય આપવાનું હોય, કે કોઈ માસ સાથે ચર્ચા કરવાની હોય, ત્યારે તમારી ભાષા કેવી હોવી જોઈએ, ઉચ્ચાર કેવા હોવા જોઈએ, અને બરાબર ન હોય તો શું એની અસર થાય છે, સુધારણા કઈ રીતે કરી શકાય, આ દરેક વિષય તો સજાગતા હોય, સભાનતા હોય, તો જે કંઈ માહિતી સંચાર આપણે કરીએ છીએ એમાં વધુ ને વધુ આપણને સફળતા મળે છે, કંપનીની છાપ પણ સારી પડે છે, સમય શક્તિ નાણાંનો બચાવ થાય છે. માટે આ દરેક બાબત વિશે આપણે ખૂબ ધ્યાન રાખીને આપણી જાતને, આપણી વાણીને કેળવવી જોઈએ, જેથી કરીને આપણા ભાષા છે કે આપણું વક્તવ્ય છે એ એકદમ અસરકારક બની શકે.